જે બી મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર અને લોકસાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે સુમિતા દામા જામનગરની છે અને એ આપણા દલિત સમાજના આગેવાનો, કાર્યકરો, ભુવા હોય એમને જે પકડે છે અને એમની સાથે જ આવા ખોટા વ્યવહારો કરી અને બળાત્કારની ફરિયાદો કરે. પહેલી અરજી આપે, પછી જો પૈસાની છટછૂટ ન થાય તો બળાત્કારની ફરિયાદ આપે. પરંતુ મારી માથે જે બળાત્કારની ફરિયાદ આપવામાં આવેલ છે કોટલા સાંગાણી તાલુકામાં, હવે આ બાઈએ ભરત રાઠોડ ઉપર પણ બળાત્કારની ફરિયાદ કરી છે અને એ બળાત્કારની ડરના હિસાબે ભરતભાઈ રાઠોડે મૈત્રી કરાર કરી દીધા. મૈત્રી કરાર કરી દીધા ને એટલે એ લખાણ કર્યા પછી એની માથે એને ખોરાકીનો કેસ કર્યો. એ કેસ અત્યારે ચાલુ છે. એની અંદર હેમંત ચાવડા એક એડવોકેટ રોકાણા હતા. એ એડવોકેટ સાથે એની યારે વાતચીતનો વ્યવહાર રાખ્યો. ત્યાર પછી એની માથે પણ છેડતીની બળાત્કારની ફરિયાદ લખાવી અને હવે મારી માથે લખાવી કે મારી માથે બળાત્કાર. અને પછી ફરિયાદ એક જ કોપી, જે મારી માથે બળાત્કારની ફરિયાદ કે ભાઈ આવું છે, કાર્યકરો કોઈ દી આવું કામ કરે નહીં. કેમ કે આજે મારા દીકરાના ઘરે દીકરા છે અને અમે એક કાર્યકરો હોય, અમે એક સાહિત્યકારો હોય, અમે આવી મેટરમાં પડી જ નહીં. પણ બાબત એવી છે કે આની પોલીસે તપાસ કરવી જોઈએ. એટલે રાજકોટ જિલ્લાના હિમકર સાહેબને પણ અમારા આગેવાનો પણ મળ્યા હતા. તેમ છતાંય પોલીસને કોઈ પણ મારી પ્રત્યે એવું એને છે પ્રોબ્લેમ, એટલે કિન્નાખોરી રાખી અને પોલીસે મને ડાંભવા માટે થઈને આ ફરિયાદ લીધી છે. પણ અશોક કુમાર યાદવ સાહેબ રેન્જના વાળા છે, જેમને એક કાર્યકરો મરી જશે, કાર્યકરો આવી રીતે દંભાઈ જશે તો આ દેશની અંદર માયકાંગલાના રાજ થઈ જાય. કેમ કે અમે વિરોધ કરતા હોય, અવાજ ઉઠાવતા હોય, ભ્રષ્ટાચારો માટે અવાજ કરતા હોય, તો એ પોલીસને પણ એમાં તમારા માટે સારું છે. કેમ કે અમે તમારા સુધી પહોંચાડી શકીએ, આ બધું અમે વિરોધ પ્રદર્શન કરી શકીએ, જેથી કરીને આ દેશની અંદર લોકશાહી જીવંત રહે. લોકશાહીનો જાળવણી કરવી તો એક વિરોધવાસ છે, વિરોધા છે, એને તમે ડાંભી દેશો તો આ દેશમાં બધા માહિક. કેમ કે કોડિયુમાં દાણિયા મરી જાય પછી કોડિયુની કોઈ કિંમત ન હોય. એમ બાકર બચ્ચા ગમે એટલા હોય તો એ બકરા જ કહેવાય. અમે આગેવાનો છીએ, તમારા વિસ્તારના છીએ, તમારી હુકુમત હેઠળના છીએ. તેમજ આની અંદર સઘન તપાસ કરીને મને ન્યાય અપાવવો જોઈએ. આ છોકરીએ કેટલી ઉપર કેસ કર્યા, જેની કાલાવડ પોલીસ સ્ટેશનની અંદર જેની અરજીઓ આપી છે, કેટલામાંથી આને કેસ કર્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. કેમ કે આમાં કાર્યકરો મરી જાય, કોઈ કલાકારો મરી જાય. કેમ કે આ એક ચીટિંગનું કામ કરે છે. જો કે મારી માથે જે ફરિયાદ થઈ છે એનો એક વિડીયો કે એક ઓડિયો કે એક મેસેજ રજૂ કરે પોલીસ સ્ટેશનમાં, વાત કરી હોય એ પણ. એટલે હર્ષ સંઘવી સાહેબને તેમજ કલેક્ટર સાહેબને તેમજ નામાંકિત આગેવાનો તેમજ ભાજપ સરકારને પણ મારી વિનંતી છે. તેમજ અમારા વિસ્તારના સાંસદ શ્રી રૂપાલા સાહેબ, એમને પણ મારી વિનંતી છે કે અમે તમારા વિસ્તારના છીએ, અમે કાર્યકરો છીએ. અમે કાર્યકરો જો મરી જાઓ તો તમારી કોઈ વેલ્યુ નહીં રહે. કેમ કે તમારા રાજની અંદર આવી ખોટી ફરિયાદો થાય તો એ ભાજપના કલંક છે. અમારા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, જો કે એ ક્યાંય બોલતા નથી, કોઈ જગ્યાએ આવતા નથી, કોઈ પણ ઠેકાણે કાંઈક થતું નથી, પરંતુ મારી ફરજ બને છે. તેમજ ગોંડલના અમારે ધારાસભ્ય, અમારે જે કંઈ અમારો નાતો હડમતાળાનો જે જયરાજસિંહ જાડેજા બાપુ, જો કે એ મને ઓળખે છે. પરંતુ આ વિડીયોના માધ્યમ થકી આ બાઈની કેવી અભદ્ર ટિપ્પણી છે, આ બાઈની કેવી ભાષા છે, એ ઓલા હેમંત ચાવડા વકીલ સાથે જે બીભસ્મ બોલે છે, જો કે એવા રેકોર્ડિંગ હું કોઈ મારી યુટ્યુબ ચેનલમાં મૂકતો નથી. પણ આજે મારા બચાવ માટે આ સમાજની અંદર, આ જગતની અંદર, જેની અંદર એક ન્યાય મેળવવા માટે થઈ અને આ બાઈનું કેવું વલણ છે ને એની ભાષા જોઈને, જો કે કોઈ અરીસો હોય એની સામે તમે કેવા છો ને, એ અરીસામાં તમારો ચહેરો દેખાય. તમારા મન કેવું છે ને એ તમારા પારખ કરવું હોય તો વિચારો થકી થાય. એમ માણસના વિચારથી ઓળખી લેવાય આ છે કે નહીં. કોયલ બોલતી હોય, કોયલ ને કાગ, તો એની ભાષા થકી વર્તાય. હંસલો ને બગલો, એને જો ઓળખવા હોય તો એ આહાર થકી ઓળખાય. એમ કાર્યકરની ભાષા થકી તમારે ઓળખી જવા જોઈએ. અને જે કુદરતી સિદ્ધાંતને ન્યાય મળે એના માટેથી તમે સત્તા ઉપર બેઠા છો, હોદ્દા ઉપર બેઠા છો. કોઈના કહેવાથી, કહેતીથી કે તો અમારા વિરોધી ઘણા હોય, તમને ફોન પણ કરે કે આમ હતું તેમ હતું, પણ તમે એને ઊંડાણપૂર્વક તપાસ કરો કે તો અંગત વિરોધી તો કેટલાય ના હોય, મારા પણ હોય. કેમ કે રામ ભગવાનના વિરોધી હતા, કૃષ્ણ ભગવાનમાં વિરોધ હતો, બધા દેવી દેવતા પીર પેગંબર થયા, બધામાં વિરોધી હતા. જે કાર્યકર અવાજ ઉઠાવે એનો વિરોધ થતો જ હોય. પણ તમે જે સત્તા ઉપર બેઠા છો, એક ન્યાયપાલિકાની અંદર બેઠા છો, એક જિલ્લાના વડા થઈને બેઠા છો, એટલે મારે એક રૂપાલા સાહેબ, હર્ષ સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ બધાને મારી વિનંતી છે કે હું કોઈ જગ્યાએ તમને નડું નહીં એવો વ્યક્તિ છું. મેં બધી સમાજના કામ કર્યા છે. મારી યુટ્યુબ ચેનલ મનસુખ રાઠોડ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી એક જ ચેનલથી હાલે છે. તમે મારા વિચારો, મારી વાણી, એક હું કાર્યકર છું, હું ગાયક કલાકાર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, હું ભ્રષ્ટાચાર માટે થઈને અને આવા કામ મેં અવાજ ઉઠાવેલો છે. અને એની સામે આવા કેસ થાય અને મને ડાંભી દેવામાં આવશે, મને તમે જેલમાં નખાવી દો ને, એથી જો કદાચ તમે રાજી થતા હો તો મને કંઈ વાંધો નથી.
કે તમારો રાજીપો એ ખાલી હું દુઃખમાં વ્યો જાઉં, મને ડાંભી દેવો, એમાં તમારો રાજીપો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. અને જયેશભાઈ રાદડિયા પણ એક ધારાસભ્ય, એમને પણ હું કહું છું કે આ પટેલ સમાજના ધારાસભ્ય હતા અને મેં પટેલોના ઘણા કામ કર્યા છે. તમારામાં જો સિદ્ધાંત, કુદરતી સિદ્ધાંત, ખેતીથી કહેતો તો નહીં, નકર તમે મારા 5 વિરોધી તમને ફોન કરે કે હા એ બરાબર નથી, એ તો આમ છે ને તેમ છે. કેમ કે વિરોધ છે ને બાપુ, એ હોય, કાર્યકરોના વિરોધ જ હોય. કાર્યકરોને મોત આવે, કાર્યકરો બોલતા એને થાય, રાંધે ન્યા દાજે, બોલે ન્યા હારું નરું થાય, આવું બધું કાર્યકરો માટે થતું જ હોય. પણ જે તમને સત્તા મળી છે, સમાનતા અધિકાર મળ્યો છે, બધી સમાજને ન્યાય દેવાનો અધિકાર મળ્યો છે, એ તમામ ભારતના આગેવાનો, તમામ ભારતના તમને કહું ભીમબંધુ સેનોને મારી એક વિનંતી છે કે આ કેસની અંદર મને ખોટો ફસાવવામાં આવ્યો છે અને મારી માથે હવે એના પાછળ જે હેમંત ચાવડા સાથે જે આ છોકરી વાત કરે છે, જે બાઈ સુમિતા, એનું કેવું જીવન છે અને એની ફરિયાદ પોલીસ લીધી છે. તમે એના ખાલી વાણી સ્વતંત્ર જોઈને પછી તમે કહેજો કે આ પોલીસે કેટલો મારી માથે કિનાખોરી રાખી છે અને કેવી રીતે લીધી છે. એટલે હિમકર સાહેબને તેમજ ગોંડલના ડીવાયએસપી કેજી ઝાલા સાહેબને બધાને મારી હાથ જોડી વિનંતી છે કે તમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી અને મને ન્યાય અપાવો. બાકી મારી માથે તમે કિનાખોરી રાખશો તો તમને સત્તા માથે બેઠા છો એનું પણ કલંક ગણાય. કેમ કે કોઈ દી આંખમાં ઝેર ન હોય, રાજા બોલે પણ એના પેટમાં, આંખમાં, મગજમાં ઝેર ન હોય, એમાં મારો વાંક હોય તમે ઠપકો દેવો તો સાંભળી લેવું. કેમ કે અમારી ભૂલ હોય તમે સ્વીકારતા અમને આવડે છે, પરંતુ અમારી માથે જે ખોટી રીતે આ કેસ કરવામાં આવ્યો છે એની અંદર ઊંડાણપૂર્વક અને જેટલા સત્તા ઉપર બેઠા છો, જેમને તમને કુદરતના દેનથી તમને સત્તા મળેલી છે, એ સત્તાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ન્યાય મેળવવો એ માણસનો અધિકાર હોય, બંધારણ થકી પણ અધિકાર છે. તો આ વિડીયો પાછળના સાંભળીને પછી તમે નક્કી કરજો મનસુખ સાચો છે ખોટો. જય ભીમ, નમો બુધાય. બને ત્યાં સુધી માતાઓ, બહેનો, પરિવાર સાથે બેન સાંભળવું નહીં. કેમ કે આની અંદર આ બાઈ એકદમ હેમંત ચાવડા સાથે અભદ્ર અને હલકી વાતો કરે છે. મારી એક યુટ્યુબ ચેનલની અંદર મેં ખરાબ મૂક્યું નથી, પરંતુ આજે મૂકવાનો વારો એના માટે આવ્યો છે. આ ખબર પડે કે આ બાઈ કેવી છે ને પોલીસે કેવી બાઈની ફરિયાદ લીધી છે. સજ્જન માણસની ફરિયાદો નથી લેવાતી, આવી જે બેભસ્મ ગાળો બોલનારની કોટડામાં ફરિયાદ લેવાય છે. અને આ રાજકોટ જે હિમકર સાહેબ છે એ દલિતોના કાર્યકરોને એક એક કરીને વીણી ડાંભાની જે કોશિશ કરે છે એના માટે અમે દુઃખી છીએ. એટલે હિમકર સાહેબને પણ મારી વિનંતી છે કે તમે મને ત્યાં બોલાવ્યો તો હું આપની પાસે મારી વણવીતી અણવીતી બધી વાત કરત હું. કેમ કે આવું મારી માથે કોઈ બનાવ, હું કાયર કલાકાર છું, અમે જાહેર જનતામાં જતા હોઈએ, અમે કોઈની યારે ખાનગી વાત ન કરીને ખાનગી વાત કરી હોય તો ફરિયાદી કયો રેકોર્ડિંગ આપે, એ ફરિયાદીને કયો એક મેસેજ કરેલો હોય તે આપે. તમે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરો ને, પણ પરંતુ એને બરકી અને એના હાથે મારું કાછળ કાઢવું છે એ તમારી જે રણનીતિ છે એ ખોટી છે. એટલે જેને કુદરતી સિદ્ધાંત, બુદ્ધિ, મગજ દીધી હોય તો તમે આ વિડીયોનો સાંભળી અને આ બાઈનો તટસ્થ તપાસ કરાવો. અને કોટડા સાંગાણી પોલીસમાં જે ફરિયાદ લેવાની છે એને 1 મહિનો અગાઉ આ ફરિયાદ દેવાની હતી. 3 વાર તો સ્ટેશન ડાયરીમાં નોંધ પડી છે ફરિયાદ મારે નથી કરવી, પણ પરંતુ પોલીસે બોલાવી નાની ફરિયાદ લીધી છે. પોલીસ કોઈ દી ફરિયાદીને બોલાવે અને આ વાત મારી વાહિયાત લાગતી હોય તો આ ફરિયાદીના કોલ ડિટેલ આપણે રેન્જ આઈજી સાહેબ કઢાવે કે આ ફરિયાદીમાં પોલીસે કેટલા ફોન કરેલા છે અને ભાડાના પૈસા દેવાનું પણ કીધેલું છે. જય ભીમ, નમો બુધાય. મિત્રો બને એટલો, અને કદાચ હું મરી જાઉં તો આમાં જેટલા કોલ ડિટેલ ના નીકળે અને કદાચ મૃત્યુ, કેમ કે આમાં મૃત્યુ ભેટવાનો વારો એવો થાય જે અમિત ખૂટ જેવું કે તમને ન્યાય ન મળે, બધા એક બાજુ એક તરફી બોલે, તમે એ સિદ્ધાંતને ધ્યાનમાં ન રાખો ત્યારે માણસ મૃત્યુને ભેટે છે. એટલે બને ત્યાં સુધી આ વિડીયોના માધ્યમ થકી મને ન્યાય અપાવવાની કોશિશ કરજો. ભારતના જાગૃત નાગરિક, સમાજ કાર્યકરો, દલિત સમાજના કાર્યકરો, તમામે વર્ણના કાર્યકરોને જો આ વિડીયોની અંદર તમને સત્ય હકીકત દેખાતી હોય તો તમે આનું ઊંડાણપૂર્વક તપાસ કરો અને બને એટલા વિડીયો